મોરબીમાં ગરબા ક્લાસ સામે હવે પાટીદારો મેદાને જોવા મળી રહ્યા છે અને અમારા ભાઈઓને લુખા તત્વ કહે એ તો અમે ન ચલાવી લઈએ। મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો એ સભામાં ઉમટી પડ્યા હતા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। ગરબા ક્લાસીસ બંધ કરવાના સૂર મોરબીથી ફરી એકવાર ઉઠ્યા છે। જી હા, સમાચાર મોરબીથી મળી રહ્યા છે કે જ્યાં પાટીદાર સમાજના આગેવાનોએ હુંકાર કર્યો છે અને કહ્યું છે કે મોરબીમાં ગરબા ક્લાસ સામે હવે પાટીદારો મેદાને જોવા મળી રહ્યા છે। ગઈકાલે સાંજે સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે પાટીદાર સમાજની એ મોરબીમાં જનક્રાંતિ સભા, દાંડિયા ક્લાસીસ વિરુદ્ધ પાટીદાર સમાજની સૌથી મોટી જંગ અત્યારે જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો એ સભામાં ઉમટી પડ્યા હતા। તે સમાજ માટેની એક જે વાત કરવામાં આવી હતી તેને લઈને પણ લોકોએ જાગૃતતા બતાવી। સમાજને જાગૃત કરવા દાંડિયા ક્લાસીસ બંધ કરાવવામાં આવે તે પ્રકારનું આંદોલન થાય તેવી શક્યતા તમે દ્રશ્યો જુઓ કે જ્યાં મોરબીમાં પાટીદાર સમાજના મોટા આગેવાનો એ સભામાં ઉપસ્થિત રહ્યા છે। કાંતિ અમૃતિયા સહિતના લોકો પણ એ સભામાં ઉપસ્થિત રહ્યા। મોરબી કન્યા છાત્રાલયમાં મહિલાઓને ગરબા શીખવવામાં આવે, સમાજની મહિલાઓ ગરબા શીખવવામાં આવે તેવી રજૂઆત થઈ છે આ સભાની અંદર। સાથે સાથે બીજી અન્ય ઘણી મોટી વાતો થઈ છે કે જ્યાં પાટીદાર સમાજની મહિલાઓ અને યુવતીઓએ નિર્ણયને આવકાર્યો હોવાની પણ વાત સામે આવી છે। અને મોરબીમાં ગરબા ક્લાસીસ સામે આવે પાટીદાર સમાજ એ મેદાને ઉતર્યો છે। સાથે સાથે ગઈકાલે મનોજ પનારા કે જેમણે એક જાહેરાત કરી હતી પોસ્ટર મારફતે અને એમાં પણ કહેવામાં આવ્યું હતું કે જે ગરબા ક્લાસીસ ચાલે છે નવરાત્રીના 3-4 મહિના પહેલાથી તેની અંદર દૂષણો ફેલાય છે, તેની અંદર ન બનવાની ઘટનાઓ બને છે। આવી ઘટનાઓ ન બને તે માટે થઈને મોરબીથી અમે આ એક જાગૃત અભિયાન જે છે તે શરૂ કરીએ છીએ અને આની છેક હવે ચર્ચા ગુજરાતભરમાં થવા લાગી છે। જો કે ગરબા ક્લાસીસના જે સંચાલકો છે તે આ નિવેદનથી ક્યાંક એમાં રોષ છે તો બીજી તરફ જે લોકો આ આખી ઘટનાને જાણે છે તે લોકો આ આખા સમર્થન આમને કરી રહ્યા છે। મનોજ પનારા પાટીદાર સમાજના જે આગેવાનો જેમણે જે વાત કરી તેને એ સમર્થન આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે નહીં, ખૂબ સારી વાત છે। દીકરીઓને સેલ્ફ ડિફેન્સની સાથે સાથે કઈ રીતે સમાજમાં જીવવું એ પણ એક શીખવવાની જવાબદારી એ પોતાના સમાજની હોય છે, પોતાના ઘરની હોય છે। આ પ્રકારની વાત સાથે એ જનક્રાંતિ સભા ત્યાં યોજવામાં આવી હતી। જો કે પાટીદાર સમાજના આગેવાનો તો ઘણું બધું બોલ્યા, પરંતુ એમાંથી ત્યાં બેઠેલી મહિલાઓને શું શીખ્યું અને મહિલાઓ કે જેને સેલ્ફ ડિફેન્સથી લઈ અને આ ગરબા જે ક્લાસીસ ચાલે છે તેની સામે એમણે વિરોધ નોંધાવ્યો કે પછી સમાજ સાથે રહીને એમને સમર્થન આપ્યું। મહિલાઓએ શું કહ્યું આવો સાંભળીએ। અને આજે પાટીદાર સમાજનું અમારું જે આયોજન હતું ભાઈઓ તરફથી એ અમારી દીકરીઓ માટે જ હતું અને એ મોટો સાચો હતો। કારણ કે અત્યારે દીકરીઓ પર જે દૂષણ થાય છે એમાં અમારે બહેનોને પણ જાગૃત થવાનું છે અને જાગૃત થયા પણ છે, પણ હજી બધા બહેનો વધારે જાગૃત થાય। જેઓ ભાઈઓએ અત્યારે જેવું આ સમાજ માટે કર્યું છે, આયોજન કર્યું, એવું ને જ્યાં જરૂર પડે ત્યાં અમારા બહેનો પણ બધા હાજર રહેશે અને ખાસ અમારી દીકરીઓ માટે જે દૂષણ થાય છે એ દૂષણને અટકાવવા માટેનું આ કાર્ય છે। અને અમારા ભાઈઓને લુખા તત્વ કહે એ તો અમે ન જ ચલાવી લઈએ, કારણ કે અમારા ભાઈઓ અમારા માટે લડતા હોય બહેનો માટે, તો અમારે બહેનોને પણ જાગૃત થવાનું છે। એટલે આજે અમે બહેનોએ સાથ આપ્યો છે અને આવતી સભામાં જેટલા ભાઈઓ થયા છે એનાથી બમણી સંખ્યામાં અમે બહેનોને એકઠા કરશું એવું અમારું આ લક્ષ્ય છે। અને અમારી પાટીદાર સમાજમાં જે કોઈ અમારા ઉપર આંગળી ચીંધશે એની સામે અમે રેલી લેવા તૈયાર છીએ। હા, આ સભાનું જે આયોજન કરેલું છે એ એકદમ ચોક્કસપણે બરાબર કરેલું છે, કેમ કે બધી છોકરીઓ ગરબા ક્લાસીસમાં જતી હોય છે પણ એના ઘરે એટલી ખબર નથી હોતી કે અહીંયા જાય છે તો એના પડદા પાછળ બીજા પણ અલગ અલગ જે આવા કૃત્યો થઈ રહ્યા છે, જે આપણને આજે જાણવા મળ્યું કે આવા સામાજિક દૂષણોનું કામ કરતા જ હોય છે એમ। તો એ બધું જાણવા મળ્યું અને બધા પેરેન્ટ્સો પણ એટલા જાગૃત થશે કે આપણે આપણી બહેનો દીકરીઓને મોકલવી જોઈએ કે નહીં। અને એના એક વિકલ્પમાં એવું પણ છે કે આ નવા ગરબા ક્લાસીસ પાટીદાર સમાજના ચાલુ થાય છે તો ત્યાં મોકલી શકે અને ત્યાં ગરબા શીખી શકાય ચોક્કસપણે। જે પાટીદાર સમાજમાં જે બહેનોને ગરબા ક્લાસની આડઅસરમાં જે ચાલતા દૂષણો અટકાવવા માટે આજે અમારા પાટીદાર સમાજના વડીલોએ જે આ આયોજન કર્યું છે એમાં મોટી સંખ્યામાં અમારી બહેનો ઉપસ્થિત રહ્યા છે અને
અને જે કોઈ બહેનોને ગરબા ક્લાસ શીખવા હોય તો અમારા કન્યા છાત્રાલયમાં અમારી બહેન દીકરીઓ શીખી શકે છે તથા દરેક સમાજના બહેનો દીકરીઓ શીખી શકે છે, પણ એમની પૂરી સેફટી સાથે. જે આજે મોટી સંખ્યામાં એમ સમજો કે આજ રવાપર ચોકડીએ જે આ કાર્યક્રમ કર્યો હતો એમાં મોટી સંખ્યામાં બહેનો હાજર રહ્યા હતા. પરિવારની સંમતિ એવી રહેશે કે જે પાટીદાર સમાજે નિર્ણય લીધો છે કે હવે લગભગ મોટા ભાગની બહેન દીકરીઓ કાં તો એક દીકરી ટ્રેનર હશે એમની પાસે ગરબા શીખશે અથવા તો કન્યા છાત્રાલયમાં શીખવા જશે. તો જે પ્રકારે ત્યાં પહોંચેલી એ પાટીદાર સમાજની મહિલાઓ કે જેમણે આ જે પાટીદાર સમાજના જે આગેવાનોએ જે હુંકાર કર્યો છે, જે નિર્ણય લીધો છે એને આવકાર્યો છે, એમના સમર્થનમાં એમણે વાત કરી છે અને કહ્યું છે કે ભાઈ આવા ગરબા ક્લાસીસ કે જેની અંદરથી દૂષણો ફેલાય છે, આવા ગરબા ક્લાસીસ સામે વાંધો ઉઠાવવો જરૂરી છે, અવાજ ઉઠાવવો જરૂરી છે. ન કોઈ એવી અઘટિત ઘટના બને એ પહેલા જ આપણે પાળ બાંધી લેવી ખૂબ જરૂરી છે. આ પ્રકારની વાત પાટીદાર સમાજના આગેવાનો છે તેના દ્વારા ગઈકાલની સભાની અંદર કરવામાં આવી હતી. જો કે આ સભામાં એટલી સંખ્યા, મોટી સંખ્યા એટલી ઉપસ્થિત થઈ ગઈ હતી. તમે જે દ્રશ્યો જુઓ કે જેની અંદર એક સાઈડનો રોડ આખો બ્લોક થઈ ગયો હતો, હજારોની સંખ્યામાં લોકો એ સમર્થનમાં ઉતરી પડ્યા હતા. તમે જુઓ કે જે કોમ્પ્લેક્સ છે, કોમ્પ્લેક્સની ઉપર લોકો ચડ્યા હતા, રોડ પર મોટી સંખ્યામાં લોકો એ આ આખી જે વાત છે તેને સાંભળવા, તેને સમજવા, એમને સમર્થન આપવા માટે થઈને ત્યાં પહોંચ્યા હતા. જે પ્રકારે એટલી સંખ્યામાં લગભગ મોરબીથી લગભગ અત્યારે મોરબીની જનતા છે એ આ આખી ઘટના છે એની અંદર એમને સમર્થન કરવા માટે ત્યાં પહોંચ્યા હતા. મનોજ પનારા કે જેમણે સૌથી પહેલા આખી પોસ્ટ કરી અને આ કાર્યક્રમ છે તેની જાણ કરી હતી અને કહેવામાં આવ્યું હતું કે આજે એટલે કે ગઈકાલે સાંજે એ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આ કાર્યક્રમની અંદર પાટીદાર સમાજના મોટા લોકો પણ ઉપસ્થિત રહેવાના છે અને આખી આ વાત છે તેને ત્યાં સમર્થન પણ આપવાની વાત એ લોકોએ કરી છે. જોકે આ મોરબીથી શરૂ થયેલા આ વિવાદના સૂર એ દાંડિયા ક્લાસીસ કે જેના સંચાલકો છે તેમાં ક્યાંક અત્યારે રોષ જોવા મળી રહ્યો છે અને કહી રહ્યા છે કે અમારા પેટ ઉપર પાટું મરાઈ જાય તે પ્રકારનું કામ અત્યારે થઈ રહ્યું છે ને તે પ્રકારની વાત અત્યારે લોકમુખે સંભળાઈ રહી છે. તમારું શું માનવું છે? આ ગરબા ક્લાસીસ ચાલવા જોઈએ કે પછી બંધ થઈ જવા જોઈએ? કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.